જોઈ રહ્યા છો એબી ગુજરાતી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગરમાં ઢોર પકડતી ટીમ પર જીવલેણ હુમલો, પોલીસની હાજરીમાં લાકડીઓ વરસાવી। ભાવનગર શહેરમાં રખડતા ઢોરને પકડવા ગયેલી ટીમ ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના વિડીયો સામે આવ્યા છે। આ હુમલો શહેરના ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે થયો હતો, જ્યાં ઢોર પકડવાની કામગીરી ચાલી રહી હતી। મળતી માહિતી મુજબ ઢોર પકડવાની કામગીરી દરમિયાન અચાનક અમુક ઇસમોનું જૂથ ઘટના સ્થળે આવી પહોંચ્યું હતું અને તેમણે પોલીસની હાજરીમાં જ ઢોર પકડતી ટીમ પર લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો। આ હુમલામાં ઢોર પકડતી એજન્સીના કોન્ટ્રાક્ટ ઉપર રાખેલા સુપરવાઇઝર અને એક કર્મચારીને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। રિપોર્ટર ફિરાઝ મલેક સાથે કેમેરામેન બીજલભાઈ માલકિયા, ભાવનગર। ગોહિલ શિવપુત્ર શ્રી બહાદુરસિંહ, અમે મીરાનગર ફિલ્ટરની ટાંકી બાજુ બીએમસીના રેડિયા ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ રાખેલો છે। અમે રેડિયા ઢોર પકડવા જતા હતા। તે દરમિયાન ત્યાંના સ્થાનિક લોકો 15 થી 20 જણા પાઇપો ને ધોકા ને બધું લઈને અમારી પર હુમલો કરેલો। મારી ફરતા ઊભા રહી ગયા અને ચારે બાજુથી મીંડ્યા મારવા। માથાના ભાગે સીધા મારી નાખવાની ધમકી આપી ગઈ, તને મારી જ નાખો છે કે તું જ આ બધા ઢોર પકડાવે છો માથે રહી, અને મને ગંભીર ઈજા પહોંચાવેલી। મારી નાખવાની ગણતરીથી લોકો આવેલા હતા, 20 જણા હતા અને અત્યારે ધોકા હતા, લોખંડના પાઇપ હતા અને અમે 3-4 જણા હતા, બધા પર ઘા કરવા માંડ્યા। બીજા આગાવી આવી ગયા અને આથી લગભગ 8 દિવસ પહેલા પણ આ લોકોએ આ રીતનું જ કરેલું હતું, પણ ત્યારે અમે ખાલી જાણવા જોગ કરી હતી, અમે કાંઈ કર્યું નહોતું। પણ એ લોકોને બળ મળ્યું, જેથી કરીને પાછું એ લોકો આજે મારી પર હથિયારથી હુમલો કર્યો। જાણી જોઈને પ્રી પ્લાનિંગ હતું એ લોકોનું। અમે ત્યાંથી નીકળ્યા, ત્યાંથી લોકો મારા લોકેશનમાં હતા, આગળ પાછળ બાઇકવાળા, અને ત્યાં પહોંચ્યા એટલે અમે ત્યાં ઢોર પકડવામાં 15 થી 20 મિનિટ ટાઈમ અમારે લાગે। ગાય પકડવી, બાંધવી, હરોર ફોલાવી, ચડાવી, તો એ દરમિયાન એ લોકો મોકાનો લાભ લઈને અમારી ફરતા ફરી વળ્યા અને મીંડ્યા ઘા કરવા। આ રખડતી ગાયું છે, માલિકીને એક નહીં, રોડ ઉપર જે રખડતી ગાયું હોય એ જ અમે પકડીએ છીએ અને અમારે ફરિયાદ હતી, અમે ફરિયાદ સોલ્વ કરવા જતા હતા। આ વિશે પોલીસ ફરિયાદ કરવાની? હાજી। મારું નામ ડૉક્ટર હિતેશ સવાણી, વેટરનરી ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા। આજે સવારે ભાવનગર મહાનગરપાલિકા તરફથી રખડતા ઢોર પકડવાની કામગીરી કરતી MSDC ઇન્ફ્રા એજન્સી જે છે એ BMCના કર્મચારી તથા પોલીસ સ્ટાફ સાથે રખડતા ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા। ત્યારે અંદાજે સવારે 10, સવા 10 આસપાસ ચિત્રા ફૂલસર પાણીની ટાંકી જે છે એ બાજુ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતા હતા, ત્યારે સ્થાનિક પશુપાલકો માલધારી દ્વારા રખડતા ઢોર પકડતી ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો, લાકડી અને લોખંડના પાઇપ સાથે, જેમાં MSDC ઇન્ફ્રાના જે સુપરવાઇઝર છે એમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। એ સિવાય બીજા 1-2 કર્મચારીઓ છે જેમને નાની મોટી ઈજા પહોંચેલી છે। હુમલો કરવામાં અંદાજે 15 થી 20 જણા હતા।